નમસ્કાર મિત્રો. તો આપ સૌનું સ્વાગત છે ફરીથી રાકેશ સોની યુટ્યુબ ચેનલ. તો આજે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ માટેનો સૌપ્રથમ વિડીયો જોઈ રહ્યા છીએ. ઘણા બધા મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષા આપે છે અને આ પરીક્ષામાં જે અનિવાર્યપણે પૂછાય જ છે એવો ટૉપિક છે આર્ટિકલ્સ. આ ઉપરાંત ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે પણ ફાઇન્ડિંગ આઉટ ધ એરર્સ નામના સેક્શન ડીના ક્વેશ્ચનમાં પણ આ ટૉપિક અગત્યનો રહેશે. તો આપણે સૌ આર્ટિકલ વિશે માહિતી પ્રાપ્ત કરીશું. તો જો મિત્રો, તમારી સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે કે આર્ટિકલ બે પ્રકારના હોય છે. એક છે ઇનડેફિનિટ આર્ટિકલ, એટલે કે અચોક્કસ, કે જેમાં એ અને એનનો સમાવેશ થાય છે. અને બીજું છે ડેફિનિટ, એટલે કે ચોક્કસ, કે જેમાં ધનો સમાવેશ થાય છે. તો સૌપ્રથમ આપણે ઇનડેફિનિટ વિશે જોઈશું. તો જો ઇનડેફિનિટના જે 3 બેસિક નિયમ છે. સૌપ્રથમ તો આ આર્ટિકલનો પ્રયોગ ક્યાં કરવાનો છે? તો એકવચન નામ સાથે જ આ આર્ટિકલ વપરાય છે. જો નામ બહુવચન હોય તો પછી નીચેના બેમાંથી એક પણ નિયમનો પ્રયોગ થઈ શકતો નથી. એટલે બેઝિક શું છે નિયમ? કે એકવચન નામ હોવું જરૂરી છે. હવે જો નામ એકવચન છે અને નામનો ઉચ્ચાર જો વ્યંજન થાય છે, વ્યંજન એટલે કે ગુજરાતી ઉચ્ચાર પ્રમાણે ક, ખ, ગ, ય, ર, લ, વ, સ આમાંથી કોઈ પણ ઉચ્ચાર આવતો હોય તો આપણે આર્ટિકલ મૂકીશું એ. અને જો નામનો ઉચ્ચાર સ્વર થાય છે, એટલે કે ગુજરાતી સ્વર પ્રમાણે અ, આ, ઈ, ઉ, એ, ઓ, તો આર્ટિકલ મુકાશે એન. તો આ નિયમ બરોબર ધ્યાનમાં રાખવાનો છે ઇનડેફિનિટ માટે. હવે આમાં જુઓ, આપણે 4 નિયમ જોઈશું. તો જો નામ એકવચન હોય છે તો પહેલો નિયમ શું કહે છે? કે એકવચન નામનો પ્રથમ અક્ષર વ્યંજન હોય અને તેનો ઉચ્ચાર પણ વ્યંજન હોય તો આર્ટિકલ મૂકવાનું છે એ. એટલે જુઓ, પહેલું છે, એક્ઝામ્પલ તમને આપેલા છે અલગ અલગ. કેટ, તો અક્ષર પણ વ્યંજન છે સી, ઉચ્ચાર પણ શું થાય છે? ક, એટલે કે વ્યંજન. તો આર્ટિકલ વપરાયું છે અ. બીજું છે બેટ, તો એમાં પણ સેમ નિયમ લાગુ પડે છે. ફ્લા, વોચ, હિરોઈન, ડોગ, મંકી, વેલી, આ બધામાં જે પહેલો અક્ષર છે, લેટર છે, એ પણ શું છે? વ્યંજન, અને ઉચ્ચાર પણ થાય છે વ્યંજન. તો આપણે આર્ટિકલ વાપરેલું છે અ. બીજો નિયમ શું કહે છે? કે જો એકવચન નામનો પ્રથમ અક્ષર સ્વર હોય પરંતુ તેનો ઉચ્ચાર વ્યંજન હોય તો પણ આર્ટિકલ મૂકવાનું છે એ. એટલે જો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે યુરોપિયન. હવે જો પહેલું આપણને લેટર આપ્યો છે ઈ. ઈ આમ અંગ્રેજીમાં એ, ઈ, આઈ, ઓ, યુ 5માંનો એક સ્વર છે, પરંતુ ઉચ્ચાર શું થાય છે? ય. એટલે આર્ટિકલ અહીંયા પણ વપરાયું છે અ. એ જ પ્રકારે યુનિવર્સિટી, 1, આઈ, મેન, તો 1માં ઓ છે પણ ઉચ્ચાર ઓનો થાય છે વ. એટલે આર્ટિકલ વપરાયું છે અ. એ જ રીતે યુનિટ છે, યુનિયન છે. તો આ પ્રકારના શબ્દોમાં પણ આપણે આર્ટિકલ મૂકવાનું છે અ. હવે ત્રીજો નિયમ શું કહે છે? કે એકવચન નામનો પ્રથમ અક્ષર સ્વર હોય અને ઉચ્ચાર પણ સ્વર હોય તો ડેફિનેટલી આર્ટિકલ આવશે એન. ચોક્કસપણે આપણે એનનો જ પ્રયોગ કરવાનો છે. આ નિયમ આપણે બધા જ ભણીને આવેલા છીએ. તો જુઓ, પહેલું છે એમાં અમ્બ્રેલા, પહેલો લેટર છે યુ અને ઉચ્ચાર પણ છે અ. આર્ટિકલ વપરાયું છે એન. બીજો વર્ડ છે આઉલ, ઓ છે લેટરમાં, ઉચ્ચાર છે આ. થર્ડ વન છે એપલ, લેટર છે એ, ઉચ્ચાર છે એ. આઈડિયલ, બોય, તો આઈડિયલમાં આ,
આર્ટિકલ વપરાય છે એન. એ જ રીતે સામે જુઓ એક્સ, ઓરેન્જ, એલિફન્ટ, ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. તો આ બધામાં ઉપરનો નિયમ લાગુ પડશે કે લેટર સ્વર છે અને ઉચ્ચાર પણ કેવો છે? સ્વરનો. હવે ચોથો નિયમ જુઓ કે એક વચન નામનો પ્રથમ અક્ષર વ્યંજન હોય, પરંતુ જો તેનો ઉચ્ચાર સ્વર હોય તો આર્ટિકલ વપરાશે એન. હવે અહીંયા શું કહેવા માગે છે? તો જુઓ, પહેલું એક્ઝામ્પલ છે HOUR. પહેલો લેટર છે એચ, ઉચ્ચાર શું થાય છે? અવ. એટલે આર્ટિકલ વપરાય છે એન. એ જ રીતે બ્રેકેટમાં લખ્યું છે, જુઓ કે F, H, L, M, N, R, S, X. આ બધા જ વ્યંજનનો ઉચ્ચાર કેવો થાય છે? સ્વરનો. તમે એફ બોલો છો, પહેલાં શું આવે છે? એ. એચ બોલો છો, પહેલાં આવે છે એ. એમ બોલો છો, પહેલાં આવે છે એ. આર બોલો છો, પહેલાં આવે છે આ. તો બધા જ શું થાય છે? સ્વરના ઉચ્ચાર છે. તો આ રીતે આના વડે જો કોઈ શોર્ટ નામ આવે છે તો તમારે આર્ટિકલ એની સાથે વાપરવાનું છે એન. એટલે જુઓ, એન NCC ઓફિસર, એન MLA, એન ઓનેસ્ટ બોય, એન MA, એન RSS મેમ્બર. આ બધામાં પહેલો આર, એમ, એચ, એન એના ઉચ્ચારના કારણે આપણે આર્ટિકલ વાપરેલું છે એન. તો એ અને એન માટે આ બેઝિક 4 નિયમ ધ્યાનમાં રાખવાના રહેશે. ઉપરાંત બીજા કેટલાક નિયમ છે કે જ્યાં આપણે આર્ટિકલ અ અથવા એનનો પ્રયોગ કરીએ છીએ. તો એમાં બીજો નિયમ છે કે વ્યવસાયના નામની પહેલાં એ અથવા એન. કોઈ કહે છે કે હું શિક્ષક છું, તો આઈ એમ અ ટીચર. મિસ્ટર જોશી ઇઝ એન એન્જિનિયર. તો અહીંયા પ્રોફેશન, વ્યવસાય બતાવવા માટે તેની સાથે ઉચ્ચાર પ્રમાણે આર્ટિકલ અ અથવા એનનો પ્રયોગ થાય છે. પછી જુઓ, બીજો નિયમ છે કે વિશેષણ સાથે જો નામ જોડાય છે. અત્યાર સુધી આપણે જોયું છે કે એક વચન નામ સાથે વપરાય છે, પણ જો વિશેષણ અને નામની રચના હોય તો ખાલી જગ્યા પછીનો પહેલો શબ્દ આવશે વિશેષણ. તો વિશેષણના ઉચ્ચાર પ્રમાણે એ અથવા એન મૂકવાનું છે. હવે જો રામ ઇઝ અ ક્લેવર બોય. તો અહીંયા આપણે આર્ટિકલ અ વાપર્યું છે, એ વાપર્યું છે, એ ક્લેવરના કારણે વાપર્યું છે, બોયના કારણે નહીં. બીજું છે કે રામ ઇઝ એન ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ. તો અહીંયા સ્ટુડન્ટ નહીં પણ ઇન્ટેલિજન્ટના ઉચ્ચાર સ્વરનો છે, એટલે આર્ટિકલ મૂકેલું છે એન. તો આ નિયમ ખાસ ધ્યાનમાં રાખીશું. પછીનો નિયમ છે કે માપ, વજન, ગતિ, સમય દર્શાવતા નામ હોય તો તેની પહેલાં એકના અર્થમાં, એટલે કે વન, એકના અર્થમાં આર્ટિકલ એ અથવા એનનો પ્રયોગ થાય છે. જો તો એક્ઝામ્પલ છે કે આઈ વોન્ટ અ કિલોગ્રામ શુગર. અહીંયા અ કિલો એટલે 1 કિલો શુગર. ધ ટ્રેન ઇઝ હાફ એન અ લેટ. હાફ એન અડધો કલાક. હી ડ્રિંક્સ અ લિટર મિલ્ક. તે 1 લિટર દૂધ પીવે છે. હી હેઝ અ ડઝન બનાનાસ. તેની પાસે 1 ડઝન કેળા છે. તો અહીંયા એકના અર્થમાં આપણે આર્ટિકલ એ અથવા એનનો પ્રયોગ કરેલો છે. તો અહીંયા સુધી આપણે આર્ટિકલ એ અને એન વિશે જોયું છે. મિત્રો, તમને બધી જ નોટિફિકેશન મળતી રહે એટલે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે આપણે આગળ જઈએ અને જોઈએ આર્ટિકલ ધ. ધ આપણે અગાઉ જોયું છે તેમ ડેફિનિટ એટલે કે ચોક્કસ આર્ટિકલ તરીકે વપરાય છે. એનો બેઝિક નિયમ, જેમ એ અને એનનો પ્રયોગ આપણે કરીએ છીએ એક વચન નામ સાથે, એમ ધ વપરાય છે બહુવચન નામ સાથે. ઉપરાંત ધના કેટલાક બેઝિક નિયમો છે જે આપણે શરૂઆતમાં જોઈએ છીએ, પછી કેટલાક સ્પેશિયલ નિયમ આવે છે જે આપણે એન્ડ ઓફ ધ ટોપિક જોઈશું. તો આર્ટિકલ ધ જુઓ, પહેલો નિયમ છે કે પર્વતમાળાના નામની પહેલાં,
એટલે માત્ર કોઈ પર્વત હોય તો નહીં, પણ પર્વતમાળા છે એટલે કે જુઓ હિમાલયાઝ, આલ્પ્સ, વિંધ્ય, ઈસ્ટર્ન ઘાટ્સ, વેસ્ટર્ન ઘાટ્સ, આ પ્રકારના એક્ઝામ્પલ હોય, આ પ્રકારના નામ હોય તો એની સાથે આર્ટિકલ આવે છે ધ. બીજું છે કે નદીઓના નામની પહેલાં, તો ધ ગંગા, ધ થેમ્સ, ધ અમેઝોન, ધ હુગલી, ધ ચિનાબ, ધ નર્મદા. એ પછી મહાસાગર, સમુદ્ર, અખાત કે ખાડી એટલે કે ગલ્ફ હોય, બરાબર છે, સી છે, ઓશન છે, તો આની સાથે પણ આર્ટિકલ વપરાય છે ધ. જુઓ ધ ઇન્ડિયન ઓશન, એટલાન્ટિક ઓશન, અરેબિયન સી, ડેડ સી, ધ બે ઓફ બેંગાલ, ધ પર્શિયન ગલ્ફ, the Arctic Ocean, the Pacific Ocean, the Red Sea, the Gulf of Mexico. તો આ પ્રકારે ગલ્ફ, બે અને ઓશન કે સી સાથે પણ આર્ટિકલ વપરાય છે ધ. પછી છે ટાપુના સમૂહ પહેલાં. તો જો ટાપુનો સમૂહ છે, એકથી વધુ ટાપુ છે, તો જો આંદામાન્સ, વેસ્ટ ઇન્ડિઝ, નિકોબાર્સ, લક્ષદ્વીપ આઇલેન્ડ્સ, આ બધાની સાથે આર્ટિકલ આવે છે ધ. કેનાલના નામ પહેલાં, તો ફેમસ કેનાલ છે પનામા, આપણે સૌ જાણીએ છીએ, સુએઝ આપણે સૌ જાણીએ છીએ, તો આ કેનાલ છે એની પહેલાં પણ આર્ટિકલ આવે છે ધ. એ પછી વિમાન છે, જહાજ કે ટ્રેનના નામની પહેલાં, તો જુઓ ધ મેઘદૂત, ધ કાશ્મીર પ્રિન્સેસ, ધ ટાઇટેનિક, ધ રાજધાની એક્સપ્રેસ, ધ વિક્રમશિલા એક્સપ્રેસ, ધ પવનહંસ, ધ વિક્રાંત, ધ વિરાટ, ધ વિક્ટોરિયા, ધ પંજાબ મેલ, આ બધા ટ્રેન, જહાજ કે વિમાનના નામ છે, તો આની સાથે આર્ટિકલ વપરાય છે ધ. એ પછી છે કે રાષ્ટ્રીયતા દર્શાવતા નામ પહેલાં, પરંતુ આમાં નિયમ શું છે કે જો આ નામ બહુવચન હોય તો જ. રાષ્ટ્રીયતા એટલે કે નાગરિકતા, કયા દેશનો નાગરિક છે, જુઓ ધ એશિયન્સ, એશિયાના લોકો, પાકિસ્તાનીઝ, ચાઇનીઝ, અમેરિકન્સ, ઇટાલિયન્સ, જર્મન્સ, આ બધા બહુવચન છે તો બધાની સાથે આર્ટિકલ મૂકવાનું છે ધ. પરંતુ જો નામ એક વચન છે તો અગાઉ જોયાના નિયમ પ્રમાણે ઉચ્ચારના આધારે એ અથવા એન. જુઓ એન અમેરિકન, એન ઇટાલિયન, પણ જર્મન સાથે અ, સ્વિસ સાથે અ, એશિયન અથવા ઇઝરાયેલી સાથે એન છે, ઇરાકી સાથે એન છે, પણ ચાઇનીઝ કે બ્રાઝિલિયન કે કેનેડિયન વ્યક્તિ છે, એક જ છે, તો આપણે આર્ટિકલ શું વાપરશું? અ. આઈ સો અ કેનેડિયન યસ્ટરડે, આઈ મેટ એન ઇઝરાયેલી યસ્ટરડે. તો આ ખાસ ધ્યાનમાં રાખીએ કે બહુવચન હોય તો ધ, નહીં તો ઉચ્ચારના આધારે એ અથવા એન. પછીનો નિયમ નંબર 8 છે કે ધાર્મિક પુસ્તકના નામ પહેલાં. ધાર્મિક પુસ્તક છે, ધર્મગ્રંથ છે, કોઈ પણ ધર્મનું છે, ફેમસ બુક છે, તો એની પહેલાં પણ આર્ટિકલ વાપરાય છે ધ. એટલે જુઓ ગીતા છે, રામાયણ, બાઇબલ, અવેસ્તા, કુરાન, પેરેડાઇઝ લોસ્ટ, આ બધાની સાથે આર્ટિકલ વપરાય છે ધ. પણ નીચે જુઓ લખ્યું છે કે જો પુસ્તકની પહેલાં લેખકનું નામ હોય તો આર્ટિકલ મુકાતો નથી. એટલે ઓમર્સ ઇલિયડ, ઇલિયડની પહેલાં ઓમર્સ નામના રાઇટરનું નામ આવી ગયું તો આર્ટિકલ આવતો નથી. વાલ્મીકીઝ રામાયણ, એકલું રામાયણ તો આર્ટિકલ ધ. વાલ્મીકી સાથે રામાયણ જોડાય છે તો કોઈ આર્ટિકલનો પ્રયોગ થતો નથી. એ પછી છે કે દિશાના નામ પહેલાં, તો નોર્થ, વેસ્ટ, ઈસ્ટ, સાઉથ, ઉત્તર, પશ્ચિમ, પૂર્વ, દક્ષિણ. ઉપરાંત સાઉથ ઈસ્ટ આવે, સાઉથ વેસ્ટ આવે, નોર્થ ઈસ્ટ, નોર્થ વેસ્ટ, જેને આપણે ઈશાન, નૈઋત્ય, વાયવ્ય, અગ્નિ કહીએ છીએ, આ બધાની સાથે આપણે આર્ટિકલ મૂકવાનું છે ધ. એ ઉપરાંત પછી છે કે રણના નામ પહેલાં, એટલે કે ડેઝર્ટ. તો જુઓ ધ સહારા ડેઝર્ટ, ધ થાર ડેઝર્ટ, ધ ગોબી ડેઝર્ટ. એ પછી છે કે ધાર્મિક સંપ્રદાયના નામ પહેલાં. તો અહીંયા પણ નેશનાલિટીવાળો નિયમ લાગુ પડશે કે જો આ નામ ધર્મ બતાવતા નામ બહુવચન છે તો આર્ટિકલ વાપરવાનું છે ધ.
પરંતુ એક વચન આવે છે તો આર્ટિકલ મૂકવાનું છે એ અથવા એન. તો જો હિન્દુસ છે તો ધ, પણ હિન્દુ છે તો અ, મુસ્લિમ્સ છે તો ધ, પણ મુસ્લિમ છે તો અ. એટલે આ નિયમને બરોબર ધ્યાનમાં રાખીશું. પછીનો મુદ્દો આપણે સૌ જ ધોરણ 5થી ભણતા આવ્યા છીએ કે સનાતન નામ, કે જે કુદરતી છે એક અને અન્ય વસ્તુ છે દુનિયામાં, એ બધાની સાથે આર્ટિકલ વપરાય છે ધ. તો જુઓ સન, મૂન, અર્થ, સ્ટાર્સ, સ્કાય, ઇક્વેટર વિષુવવૃત્ત, રેઇન, વિન્ડ, વેધર, સ્મોક એટલે કે ધુમાડો, સી, યુનિવર્સ, સનશાઇન, આ બધાની સાથે આપણે આર્ટિકલ મૂકવાનો છે ધ. એ પછી છે ગવર્મેન્ટ બ્રાન્ચીસ અથવા તો આર્મ્ડ ફોર્સિસની સાથે. તો ધ જ્યુડિશિયરી, ધ એક્ઝિક્યુટિવ, ધ લેજિસ્લેચર, ધ પોલીસ, ધ નેવી, ધ આર્મી, ધ એરફોર્સ. નંબર 14 છે કે રાજવંશ કે સામ્રાજ્ય, એમ્પાયર અથવા ડાયનેસ્ટી. તો જુઓ રોમન એમ્પાયર, ધ વિજયનગર એમ્પાયર, ધ પાલ ડાયનેસ્ટી, ધ ગુપ્ત એમ્પાયર, ધ સ્લેવ ડાયનેસ્ટી, ધ યાદવ ડાયનેસ્ટી. આની સાથે પણ આર્ટિકલ મૂકવાનો છે ધ. એ પછી છે ઐતિહાસિક સ્મારક સાથે. ઐતિહાસિક સ્મારક અને 16માં છે ઐતિહાસિક ઘટના, હિસ્ટોરિકલ ઇવેન્ટ. તો જુઓ તાજમહેલ, રેડ ફોર્ટ, પિરામિડ્સ, કુતુબ મિનાર, એફિલ ટાવર, પાટણમાં આવેલી રાણી કી વાવ, આ બધાની સાથે વપરાય છે ધ. જે હિસ્ટોરિકલ ઇવેન્ટ છે ધ બેટલ ઓફ પાણીપત, ધ ફ્રેન્ચ રિવોલ્યુશન, ધ સિવિલ વોર, આ બધાની સાથે આર્ટિકલ મૂકવાનું છે ધ. એ પછી છે રાજનીતિક પાર્ટી, જે પોલિટિકલ પાર્ટીઝ છે ધ જનતા દળ, ધ કોંગ્રેસ આઈ, ધ ભારતીય જનતા પાર્ટી. 18 છે સંગીતના સાધનની પહેલાં. તો ધ ટેબર એટલે કે તબલા છે, હાર્મોનિયમ છે, ગિટાર, ઢોલક, પિયાનો, વાયોલિન, આ બધાની સાથે આર્ટિકલ આવે છે તે. અને જો સંગીતનું સાધન વગાડવું, એના માટે અંગ્રેજીમાં ક્રિયાપદ વપરાય છે પ્લેઝ. એક્ઝામ્પલ છે જો સુરેશ પ્લેઝ ધ તબલા, મહેશ કેનોટ પ્લે ધ પિયાનો. પછી છે 19માં ઓર્ડિનલ નંબર્સ. હવે અંગ્રેજીમાં જુઓ કાર્ડિનલ અને ઓર્ડિનલ. એટલે આપણે ગુજરાતીમાં 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5 કહીએ છીએ, એને કહેવાય છે કાર્ડિનલ નંબર્સ. એની સાથે આર્ટિકલ જનરલી વપરાતા નથી. પણ ઓર્ડિનલ નંબર્સ એટલે ગુજરાતીમાં પહેલો, બીજો, ત્રીજો, છેલ્લો, તો આને કહેવાય છે ઓર્ડિનલ નંબર્સ. અંગ્રેજીમાં જુઓ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, નેક્સ્ટ, લાસ્ટ, આ બધાની સાથે આર્ટિકલ ફરજિયાતપણે મૂકવાનું છે ધ. તો આ બરોબર ધ્યાનમાં રાખીશું. 20 નંબર છે કે વર્તમાનપત્ર, મેગેઝિનના નામની પહેલાં. એટલે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ડેલી ન્યૂઝ, ધ હિન્દુસ્તાન ટાઈમ્સ, ધ ન્યૂયોર્ક ટાઈમ્સ, ધ ઓબ્ઝર્વર, ધ ઓર્ગેનાઇઝર, આ બધા અલગ અલગ પ્રકારના મેગેઝિન કે ન્યૂઝપેપર છે, એની સાથે પણ આર્ટિકલ વપરાય છે ધ. એ પછી છે ટાઇટલ કે પોસ્ટની પહેલાં. ધ પ્રાઇમ મિનિસ્ટર, ધ એજ્યુકેશન મિનિસ્ટર, કોઈ સંસ્થામાં છે ધ પ્રેસિડેન્ટ, સ્કૂલમાં પ્રિન્સિપાલ. તો આ એક અને અનન્ય વ્યક્તિ છે, તો આની સાથે પણ આર્ટિકલ વપરાય છે ધ. હવે એના નિયમ ધ્યાનમાં રાખીએ. તો જુઓ ડિગ્રી, આગળ આપણે વિડીયોમાં જોઈશું પછી. તો ડિગ્રીમાં સુપરલેટિવ ડિગ્રી આવે છે, એટલે કે વિશેષણને જો EST પ્રત્યય લાગ્યો હોય, અથવા તો જો વિશેષણની સાથે મોસ્ટ વપરાયેલું હોય, તો આવા વિશેષણ સાથે પણ આપણે આર્ટિકલ મૂકવાનું છે ધ. જો એક્ઝામ્પલ છે કે રમેશ ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. ધ રાજધાની એક્સપ્રેસ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ટ્રેન ઇન ધ ઇન્ડિયા. ધોની વોઝ વન ઓફ ધ બેસ્ટ કેપ્ટન્સ. જો બેસ્ટ છે તો ગુડનું સુપરલેટિવ ફોર્મ છે. મિસ્ટર રાવલ ઇઝ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ. The rose is the most beautiful flower. Smoking is the worst habit.
તો વર્સ્ટ છે એ બેડનું સુપરલેટિવ ફોર્મ છે. તો આ પ્રકારે સુપરલેટિવ ડિગ્રીના વિશેષણ આવે છે તો આપણે આર્ટિકલ મૂકવાનું છે ધ. એ જ પ્રકારે અંગ્રેજીમાં એક ડબલ કમ્પેરેટિવ અથવા ડબલ કમ્પેરિઝનની વાક્ય રચના છે. તો આ પ્રકારની વાક્ય રચના આવે છે તેમાં બંને વાક્યમાં વિશેષણ કમ્પેરેટિવ ફોર્મના હશે, એટલે ક્યાં તો ER લાગેલું હશે અથવા તો એની સાથે મોર વપરાયેલું હશે. તો જુઓ, ધ મોર હી ગેટ્સ ધ મોર હી વોન્ટ્સ. તો અહીંયા બંને બાજુ મોર છે, કમ્પેરેટિવ ફોર્મ છે, એટલે ગુજરાતીમાં વાક્ય રચના છે જેટલું વધારે તેટલું વધારે, જેટલું ઓછું તેટલું ઓછું. ધ હાયર યુ ગો ધ હાયર યુ ફીલ. ધ બિગર ધ હાઉસ ઇઝ ધ કોસ્ટલીયર ઇટ ઇઝ. તો બંને બાજુ જ્યારે વિશેષણ કમ્પેરેટિવ ડિગ્રીનું આવે છે તો બંનેની સાથે આર્ટિકલ વપરાય છે ધ. પછી જો આ ખૂબ અગત્યનો નિયમ છે 24, કે કોઈ એક વચન નામ પ્રથમ વખત વપરાય છે વાક્યમાં તો તેના ઉચ્ચાર પ્રમાણે આપણે આર્ટિકલ એ અથવા એન મૂકીએ છીએ. પરંતુ તે વાક્યમાં તે જ નામ ફરીથી વપરાય છે તો આર્ટિકલ આવે છે ધ. કારણ કે પ્રથમ વખત આપણા માટે તે નામ અચોક્કસ છે, પણ ફરીથી તમે એ જ નામનો પ્રયોગ કરો છો એટલે આપણા માટે ચોક્કસ બને છે. એક્ઝામ્પલ જુઓ કે વી સો અ બોય, ધ બોય વોઝ બ્લાઇન્ડ. પહેલાં શું કહ્યું કે અમે એક બાળક જોયું, કારણ કે તમે બાળકને પહેલી વખત જોઈ રહ્યા હતા. હવે અંધ છે પણ કોણ છે કે તમે જોઈ લો બાળક જ, એટલે આર્ટિકલ આવે છે ધ, કારણ કે ચોક્કસતા બતાવે છે. ધીસ રૂમ હેઝ અ ડોર. પહેલાં આવ્યું છે ડોર તો અ, અને ધ ડોર કેન બી ઓપન્ડ આઉટસાઇડ ઓનલી. પણ દરવાજો બહારની તરફ જ ખુલે છે. આઈ હેવ અ બુક. ધ બુક ઇઝ વેરી યુઝફુલ. માહી એટ એન એપલ. પહેલી વખત એપલનો ઉલ્લેખ આવે તો એન, પણ ધ એપલ વોઝ વેરી સ્વીટ. કયું સફરજન બહુ જ મીઠું હતું? કે જે માહીએ ખાધું છે તે. પછી જુઓ 25 છે કે કોઈ નામ કે વિશેષણ સમગ્ર જાતિની વિશેષતા બતાવે છે તો તેની સાથે પણ ધ મુકાય છે. અહીંયા જુઓ, એલિફન્ટ, કાઉ બંને એક વચન નામ છે, પરંતુ શું લખે છે? એલિફન્ટ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ. હાથી સૌથી મજબૂત પ્રાણી છે. તો અહીંયા કોઈ એક હાથી નહીં, પણ હાથીના સમૂહની શું છે? વિશેષતા છે કે બધા જ હાથી જનરલી કેવા હોય છે? મજબૂત. તો આર્ટિકલ આવ્યું ધ. કાઉ ઇઝ યુઝફુલ. તો એક ગાય નહીં પણ સમગ્ર ગાયની જાતિની વાત કરી છે તો ધ કાઉ ઇઝ યુઝફુલ. 3 નંબરમાં વિશેષણ રીચ અને પુઅર છે. તો એક પૈસાદાર એક ગરીબને મદદ કરે એવો ભાવ નથી, પણ ધ રીચ શુડ હેલ્પ ધ પુઅર. તો બધા જ પૈસાદારે બધા જ ગરીબને મદદ કરવી જોઈએ. ધ બ્રેવ ઓલવેઝ વિન ધ બેટલ. જે બહાદુર છે, હિંમતવાન છે, તે જીતે જ છે. તો એ સમગ્ર સમૂહની જાતિની વાત કરેલી છે. પછી જુઓ, કેટલાક દેશના નામ છે કે જે આર્ટિકલ ધ દ્વારા જોડાય છે. તો ધ UK એટલે કે યુનાઇટેડ કિંગડમ, ધ યુનાઇટેડ સ્ટેટ્સ, ધ નેધરલેન્ડ્સ, ધ USSR. અહીંયા એક નામ તમે એડ કરી શકો છો, ધ UAE, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, કે જ્યાં અત્યારે IPL ચાલી રહી છે. તે દુબઈ, અબુધાબી, શારજા ભેગા મળી અને UAEની રચના કરે છે. તો ફેડરેશન છે, પાછળ આવવાનું જ છે, તો એની સાથે પણ આર્ટિકલ મૂકવાનું છે ધ. અને 27 બહુ જ અગત્યનો નિયમ છે. 3 એક્ઝામ્પલ વારંવાર કોઈને કોઈ એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે કે જો કોઈ પ્રોપર નાઉન એ જ વિશેષતા ધરાવતા અન્ય પ્રોપર નાઉનથી જોડાય તો બીજા નામની પહેલાં આર્ટિકલ મૂકવાનું છે ધ. પ્રથમ નામ સાથે નહીં, કારણ કે પાછળ નિયમ આવે છે વ્યક્તિવાચક નામ છે એટલે આર્ટિકલ નથી આવતું, પણ બીજું નામ છે એ વિશેષતા બતાવવામાં વપરાયેલું છે એટલા માટે. જો એક્ઝામ્પલ છે, કાલિદાસ ઇઝ ધ શેક્સપિયર ઓફ ઇન્ડિયા. તો અહીંયા કાલિદાસની કમ્પેરિઝન સરખામણી કરી છે શેક્સપિયર સાથે. તો બીજું નામ શેક્સપિયર છે, એની સાથે આર્ટિકલ છે ધ. સરદાર પટેલ ઇઝ ધ બિસ્માર્ક ઓફ ઇન્ડિયા.
તો સરદારની કમ્પેરિઝન બિસ્માર્ક, જેને જર્મનીને એકત્રિત કર્યું હતું, તેની સાથે કરી છે. અમદાવાદ વોઝ ધ માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા, તો કાપડ ઉદ્યોગ સાથે બંને કામ સરખાવેલા છે. તો આ નિયમ બરોબર ધ્યાનમાં રાખીશું. તો મિત્રો, અહીંયા સુધી આર્ટિકલ છે ધ. હવે કેટલીક વાર એવું પણ થાય છે કે નામ આપેલું છે અથવા વિશેષણ આપેલું છે, પણ એની સાથે કોઈ જ આર્ટિકલનો પ્રયોગ થતો નથી. કયા સંજોગોમાં આવું થાય છે? તો આપણે હવે જોઈએ ત્રીજો આર્ટિકલનો જે નિયમ છે એ નો આર્ટિકલ. તો જો પહેલો જ નિયમ છે કે વ્યક્તિવાચક નામ એટલે કે પ્રોપર નાઉન, આપણે આગળ નાઉનના ટોપિકમાં એની વિસ્તૃત માહિતી મેળવશું. ભાવવાચક નામ, એબ્સ્ટ્રેક્ટ નામ, દ્રવ્યવાચક નામ, મટીરિયલ નામ. આ ત્રણ નામની પહેલાં ક્યારેય આર્ટિકલનો પ્રયોગ થતો નથી. કદાચ પરીક્ષામાં પૂછાય છે તો નો આર્ટિકલ નામના ઓપ્શનને તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ચિરાગ ઇઝ માય ફ્રેન્ડ, આ કોમન વાક્ય છે, આની સાથે ખાલી જગ્યા હોતી નથી. એક્ઝામમાં આપે છે તો ચિરાગ એ પ્રોપર નાઉન થાય છે, એટલે આર્ટિકલ મૂકવાનું નથી. વી લીવ ઇન ગુજરાત, ગાંધીનગર ઇઝ અ ગ્રીન સિટી, હી ડ્રિંક્સ મિલ્ક, પછી જો ઘી, એડવાઇઝ, રાઇઝ, મ્યુઝિક, આની સાથે કોઈ આર્ટિકલનો પ્રયોગ થતો નથી. બીજું છે કે સંબંધક સર્વનામ પછી આવતા નામની પહેલાં. સંબંધક સર્વનામ કોણ છે? તો બ્રેકેટમાં આપ્યું છે માય, અવર, યોર, હીઝ, હર અથવા ધેન. આની સાથે જો કોઈ અન્ય નામ જોડાય છે તો આપણે તેની સાથે કોઈ જ આર્ટિકલનો પ્રયોગ કરતા નથી. માય નેમ ઇઝ રાકેશ, આવું સિમ્પલ આપણે બોલીએ છીએ. તો માય અને નેમની સાથે બેની વચ્ચે ખાલી જગ્યા હોય તો પણ કોઈ આર્ટિકલ આવી શકતો નથી અથવા મુકાતો પણ નથી. અવર સ્કૂલ, યોર કાર, હીઝ બુક, હર સિસ્ટર, આ એવા નામ છે કે જેની સાથે આપણે કોઈ જ આર્ટિકલનો પ્રયોગ કરવાનો નથી. ત્રીજું છે કે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન પછી આવતા નામની પહેલાં. ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન કોને કહીશું? તો જુઓ, નીચે આપણને આપેલું છે ધીસ, ધેટ, ધીઝ, ધોઝ, સચ, ધ સેમ, એની, ધ અધર, અનધર. આના પછી જો ખાલી જગ્યા આવે અને કોઈ નામ આવે છે તો એની સાથે કોઈ આર્ટિકલ વપરાતું નથી. જો ધીસ ઇઝ હાઉસ, તો ધીસ ઇઝ અ હાઉસ, એવું આપણે ધીસ ઇઝ અ હાઉસ કહીએ છીએ. ધીસ પછી આવ્યું ક્રિયાપદ, પછી ખાલી જગ્યા અને નામ છે, પણ ધીસ હાઉસ નામનો શબ્દ છે તો બેની વચ્ચે કોઈ આર્ટિકલનો પ્રયોગ થઈ શકતો નથી. ધેટ બુક, એની પેન, અનધર ટીચર. પછી છે ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ્સ પછી આવતા નામ, એટલે કે ઈચ, એવરી, આઈધર, નાઈધર. આની સાથે કોઈ નામ જોડાય છે તો એ બેની વચ્ચે પણ કોઈ આર્ટિકલ આવતું નથી. એટલે એવરી ગર્લ, ઈચ પેન, આઈધર પ્યુન, નાઈધર બોય, અને હંમેશા સાથે જ વાપરવાનું રહેશે. પછીનો નિયમ છે કે ભાષા એટલે કે લેંગ્વેજ, વિષય એટલે કે સબ્જેક્ટ, રમત એટલે કે સ્પોર્ટ, દિવસ અથવા વાર, ડે અથવા ડેટ. આની પહેલાં પણ કોઈ આર્ટિકલનો પ્રયોગ થતો નથી. જો આઈ કેન સ્પીક મરાઠી વેરી વેલ, મેથેમેટિક્સ ઇઝ માય ફેવરિટ સબ્જેક્ટ, હી પ્લેઝ ક્રિકેટ બેટર ધેન આઈ. આ બધાની સાથે કોઈ આર્ટિકલનો પ્રયોગ કરવાનો નથી. પરંતુ જો નીચે અપવાદ શું છે કે જો ભાષા, વિષય, રમત કે દિવસ ઓફથી અન્ય કોઈ નામ સાથે જોડાય છે તો તેની સાથે આર્ટિકલ વાપરવાનું છે ધ, પણ પહેલા નામની સાથે, બીજા નામ સાથે, ઓફથી જોડાયેલા નામ સાથે નહીં. જુઓ, ધ મરાઠી ઓફ મિસ્ટર લવલી ઇઝ વેરી ગુડ, કે મરાઠી બહુ સારી છે, પણ કોની? મિસ્ટર લવલીની. તો એ ચોક્કસતા બતાવતું આ મરાઠી ભાષાનું નામ થાય છે. ધ ક્રિકેટ ઓફ સચિન ઇઝ બેટર દેન કામલી, તો ક્રિકેટ ઓફ સચિન, સચિનનું ક્રિકેટ. ધ મેથ્સ ઓફ મિસ્ટર દોશી ઇઝ ધ બેસ્ટ, ધ મે ઓફ 2017 વોઝ ધ હોટેસ્ટ.
તો અહીંયા ઓફથી નામ જોડાય છે એટલે ચોક્કસતા બતાવે છે, એટલે તેની સાથે આર્ટિકલ મૂકવાનું છે ધ. પછી જુઓ કે રોગના નામની પહેલાં, તો કોઈ પણ રોગનું નામ છે એ કોઈ આર્ટિકલ લેતું નથી. ઈ સફરિંગ ફ્રોમ કોલેરા, ફીવર, જોન્ડિસ, મલેરિયા કંઈ પણ આવે છે તો એની સાથે આપણે આર્ટિકલ મૂકવાનું નથી. પણ અપવાદરૂપ 4 રોગ આપેલા હોય તો એ આર્ટિકલ ધથી જોડાય છે. એમાં એક છે ગાઉટ એટલે કે વા, સંધિવા. પછી છે પ્લેગ, પછી મમ્સ એન્ડ મેઝલ્સ જેને ઉરી અને અછબડા કહીએ છીએ તે. આ જો હોય તો તેની સાથે આર્ટિકલ ધ મૂકવાનું રહેશે. 5 નંબર છે દેશના નામ પહેલાં. જો આપણે આર્ટિકલ ધમાં એક નિયમ જોયો છે કે કેટલાક દેશના નામ આર્ટિકલ ધ વડે જોડાય છે. એ સિવાય દેશના નામ સાથે કોઈ આર્ટિકલનો પ્રયોગ થતો નથી. પણ જો અપવાદ શું છે કે જો દેશનું નામ પહેલાં રિપબ્લિક, કિંગડમ કે ફેડરેશન શબ્દ હોય તો તે ધ વડે જોડાશે. જો અહીંયા એક્ઝામ્પલ 1 થી 4 જુઓ કે ઇન્ડિયા, અમેરિકા, જર્મની કે ફ્રાન્સ. આની સાથે આપણે કોઈ આર્ટિકલનો પ્રયોગ કર્યો નથી, કારણ કે દેશના નામ છે જે નિયમ પ્રમાણે આર્ટિકલ લેતા નથી. પણ રિપબ્લિક ઓફ ઇન્ડિયા, તો અહીંયા ધ મૂક્યું છે આપણે રિપબ્લિકના આધારે. ધ કિંગડમ ઓફ મોનેકો, તો અહીંયા ધ મૂક્યું છે કિંગડમને કારણે. અને ધ ફેડરેશન ઓફ કોમનવેલ્થ, તો અહીંયા આર્ટિકલ ધ છે એ ફેડરેશનના કારણે મુકાયેલું છે. પછી છે ક્વેશ્ચન નંબર 6, એટલે આપણો મુદ્દો નંબર 6 કે વિશેષણની પહેલાં. અગાઉ આપણે જોયું છે આર્ટિકલ એ અને એનમાં કે વિશેષણ સાથે નામ જોડાય છે તો વિશેષણના ઉચ્ચારને આધારે એ અથવા એન મૂકવું. પણ ખાલી જગ્યા પછી માત્ર વિશેષણ આપેલું હોય તો તેની સાથે કોઈ આર્ટિકલ આવતું નથી. આમ તો ખાસ ધ્યાનમાં રાખીશું. જો હી ઇઝ ઓનેસ્ટ, તો ઓનેસ્ટ એકલું છે તો ખાલી જગ્યામાં કંઈ નથી. પણ હી ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ પર્સન, તો આપણે ઓનેસ્ટના ઉચ્ચારના આધારે આર્ટિકલ એન મૂકી શકત. મહેશ ઇઝ પોપ્યુલર ઇન હિઝ ક્લાસ. કાઉ ઇઝ યુઝફુલ, રોઝ ઇઝ બ્યુટીફુલ, માય ફ્રેન્ડ ઇઝ હાર્ડ વર્કિંગ. આ બધાની સાથે માત્ર વિશેષણ હોવાના કારણે, કોઈ નામ ન જોડાવાના કારણે આર્ટિકલનો પ્રયોગ થઈ શકતો નથી. અને છેલ્લું છે કે પોસ્ટ ઓફ. આ શબ્દો ખાસ ધ્યાનમાં રાખીશું મિત્રો. પોસ્ટ ઓફ, રેન્ક ઓફ, ટાઇટલ ઓફ, પોઝિશન ઓફ, જોબ ઓફ. આના પછી કોઈ પણ નામ આવે છે તો તે ક્યારેય આર્ટિકલથી જોડાતું નથી. આના પછીનું નામ સીધું જ આની સાથે જોડાય છે. ધ પોસ્ટ ઓફ પ્રિન્સિપાલ, તો પ્રિન્સિપાલ પહેલાં એ કે ધ કંઈ જ આવતું નથી. ધ રેન્ક ઓફ ડીએસપી, ધ ટાઇટલ ઓફ નેતાજી, ધ પોઝિશન ઓફ પ્યુન, ધ જોબ ઓફ ક્લર્ક. તો આ મુદ્દા આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે. તો મિત્રો અહીંયા સુધીનું તમારે આર્ટિકલમાં ધ્યાન રાખવાનું રહેશે. પહેલાં આર્ટિકલ એ અથવા એન, પછી આર્ટિકલ ધ અને નો આર્ટિકલ. આપણા પેપરમાં હંમેશા એ, એન, ધ, નો આર્ટિકલ આ 4 ઓપ્શન હોય જ છે. So I hope you all can understand the topic article after watching the video. વિડીયો જોયા પછી તમે સૌ જ આની વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરી શકશો. ફરીથી બધા જ વિડીયોને જોવા માટે ચેનલને લાઈક, શેર કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સો ટેક કેર ટીલ વી મીટ અગેન. થેન્ક યુ.